શહેરમાં દિવસે દિવસે સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે. માંજલપુર વિસ્તાર શહેરના માંજલપુર વિસ્તારમાં ઇન્ડસઇન્ડ બેંક કે જ્યાં એક મોટું ફ્રોડ થયું છે. એક ખાતાધારક ઇન્ડસઇન્ડ બેંકના ખાતાધારકની એફડી તેઓની જાણ બહાર જ લેવડ દેવડ થઈ ગઈ છે. મોટી રકમ હોય જેને લઈને તેઓ ચિંતામાં આવ્યા છે અને બેંક ખાતે આવ્યા છે. બ્રાન્ચ મેનેજરને મળ્યા, તેઓએ કહ્યું કે આ ફ્રોડ નથી થયું, તમારી જાણ બહાર થઈ ન શકે. પરંતુ ખાતાધારક કહી રહ્યા છે, એટલે કે જેનું એકાઉન્ટ છે, જેની એફડીમાં આ ફ્રોડ થયું, તેઓ કહી રહ્યા છે કે મારા જાણ બહાર નથી, મારો ઓટીપી ગયો કે નથી કોઈ મારા મેસેજનો કોડ ગયો, એટલે કે મને ખબર પડ્યા પહેલાં જ, એટલે કે મારી જાણ બહાર જ આ કિસ્સો થયો છે. જેને લઈને જ બ્રાન્ચ મેનેજર હાથ અદ્ધર કરતાની સાથે જ પોલીસ સ્ટેશનમાં આ જે ખાતાધારક છે તે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે. પરંતુ જેટલા પણ ખાતાધારકોની આ બેંકમાં, એટલે કે ઇન્ડસઇન્ડ બેંકમાં જે એફડી છે તેઓ ચિંતામાં મુકાયા છે અને બેંક ખાતે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. અમને ખબર પડી કે ફ્રોડ થાય છે આ બેંકમાં, એટલે હું પૈસા ઉપાડવા મારી એફડી લઈને આવી ગયો છું. એ 2 વર્ષ પહેલા મેં કીધી. જાણ કેવી રીતે કે આ બેંક હા, અમારા 7 જણના પૈસા ગયા છે. હજુ જેના ગયા હોય એ બુધવારે 12 વાગે અહીંયા આવે, બધા ભેગા થાય. કઈ બેંક છે? ઇન્ડસ્ટ્રી બેંક. શું નામ છે આપનું? હરીશ માલી. તમે પૈસા ઉપાડવા આવ્યા? હા, પૈસા ઉપાડવા. કેટલાની એફડી કરી? 15 લાખની. જી ભાઈ, આપણે માળી છે, રહેવાનું જાંબા રોડ પર. મારે તો અમારે એપ્રિલ મંથની અંદર છે ને 2.5 લાખ રૂપિયા આપણે ડેબિટ થઈ ગયા છે. કંઈ અમે ઓટીપી આપ્યો નથી કે આપણે કંઈ પણ ક્યાંક પણ આપ્યું નથી. તો કંઈ સાયબર ક્રાઇમમાં ગયા હોય કે આપણે શું થયું હોય કે કંઈ ખ્યાલ નથી. અને આપણે શનિવારે ગઈકાલે અમારે કંઈ 67,500 આપણે 500 ગયા છે. એટલે અત્યાર સુધી આપણે મારા કંઈ 3,20,000ની આજુબાજુ છે ને ફ્રોડ થઈ ગયું છે બેંકમાંથી મને એમ. અને બેંકવાળા, હા, જે આજે મેં સવારે આવ્યો તો આ લોકો આપણે છે ને બરાબર જવાબ નથી આપતા. હા, બેંક મેનેજરો અને બેંકની અંદર આપણે બાઉન્સરો આપણે મૂક્યા છે 2 એમ. શું માંગ શું છે તમારી? અમારી સર તો માંગ એવું છે કે અમે હવે ગરીબ માણસ છે, તો અમારા પૈસા આપણે બેંક વાળા આપે કે સાયબરમાંથી મળતી, એ તો અમારે તો જોઈએ પણ એમ. શું નામ છે આપનું? જીતેન્દ્ર કાંજીભાઈ માળી. બેંકમાં ખાતું ખોલાવવા માટે બેંકના કર્મચારી ઘરે 10 વાર આંટા મારે. આ સ્કીમમાં જોડાઈ જાઓ, આ ખાતું ખોલાવો, આ પ્લાન લઈ લો, એમ કરીને બેંકમાં લલચાવે ને મોટી મોટી લાલચો આપે કે આ કરાવશો તો તમને આ ફાયદો થશે, એમ કરીને ખાતું ખોલાવે. મારા ઘરે એકાઉન્ટ ખોલાવવા માટે 10 વાર છોકરી આવી અને પછી એકાઉન્ટ ખોલાયું. પ્લીઝ સર, ખોલાવી દો, છોકરી પર દયા કરી દો, મારું આ પહેલો જોબ છે, એમ કરીને ખાતું ખોલાવી દો. તમારે પૈસા પડ્યા છે તો આપી દો, ખાતું ખોલાવો અને ખરીને કે એફડી કરાવી દો, આ સ્કીમ નહીં તો એફડી કરાવો, એમ કરીને મારી પાસે જબરદસ્તી કરાગરા કરીને એફડી કરાવડાવી. એફડી કરાવી એટલે એફડી તો પહેલાં કે સેવિંગ એકાઉન્ટ ખોલાવો, ક્રેડિટ કાર્ડ અપાવું, આમ કરીને લોભામણી લાલચો આપીને ખાતું ખોલાવડાયું. પૈસા જમા કરાવ્યા એફડી માટે, તો એફડી ખોલી નહીં, સેવિંગમાં પડી રહ્યા. મારી મેઇન બ્રાન્ચ છે ચકલી સર્કલ પાસે છે બ્રાન્ચ, ત્યાં જેતલપુર રોડ. તો ખાતું ખોલાયું નહીં, ખાતું ખોલાયું ને એફડી ખોલી નહીં. 15 દિવસ પછી આ ઇન્ડસ બેંકમાં માંજલપુર ખાતે આવી ને એફડી ખોલાવી. એફડી ખોલાવીને થોડા દિવસ પછી થયા ક્રેડિટ કાર્ડ આવી ગયું. ક્રેડિટ કાર્ડ એમને ત્યાંથી ખોલાવ્યું હતું પેલી છોકરીએ. થોડા દિવસ પછી ફોન આવ્યો બેંકમાંથી કે તમારી ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે 25,000નું, તમે કરી રહ્યા છો. હું તો ઘરમાં બેઠો હતો, મોલમાંથી ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું તો કે બ્લોક કરી દે છે. બેંક કર્મચારીએ મારું ક્રેડિટ કાર્ડ બ્લોક કર્યું. પછી મેં પેલી છોકરીને કીધું કે તે ક્રેડિટ કાર્ડ કરી આલ્યું, તો કેવું કર્યું, મારા એમને પૈસા જાય છે, મેં બ્લોક કરાવી દીધું. તારા કહેવાથી મેં સેવિંગ ખોલાવ્યું ને એફડી કરાવ્યું. મારું 1 વર્ષ પૂરું થશે, મેં એફડી વિડ્રો કરીશ ને ખાતું બંધ કરાવી દઈશ. પેલી છોકરીને મેં એવું કીધું. તો મારા થોડા દિવસમાંથી એફડીમાંથી પૈસા સેવિંગમાં ગયા અને સેવિંગમાંથી પૂરું ખાતું ખાલી કરી નાખ્યું. વગર ઓટીપી આએ મારું ખાતું ખાલી થઈ ગયું. બેંકમાં ફરિયાદ કરી, બેંકવાળા કહે છે કે અમે પૈસા અપાઈએ છીએ. સાયબર ક્રાઇમે કીધું કે આ ઓટીપી વગર ગયું છે, સાયબર ફ્રોડ થતું નથી. બેંકમાં આવીને બેંકવાળાએ કમ્પ્લેન લીધી, પૈસા અપાઈએ. 1 મહિનો થઈ ગયો. ફરિયાદ 1,07,000 અને બેંકવાળા આજે મને પૈસા આપતા નથી કે કશો જવાબ આપતા નહીં. મેં કીધું કઈ રીતે ગયું છે એનું મને પ્રૂફ આપો. પ્રૂફ આપવા તૈયાર નથી. કોણે કર્યું, કઈ રીતે, આઈપી એડ્રેસ આપો, તો આઈપી એડ્રેસ પણ આપતા નથી. બસ ગયા છે તો પણ ગયા તો ખરા ને, પૈસા આપવાના ને, તો પૈસા આપવા માટે કોઈ બાહેધરી આપતા નથી ને કોઈ સરખો જવાબ નહીં આપતા. માંગ શું છે હવે તમારી? મારા પૈસા મને પાછા જોઈએ. બેંકમાં મૂક્યા અને બેંકમાં પાછા આપે. બીજ આપનો પરિચય? જયેશ પટેલ. નમસ્કાર, મારું નામ દેવેન્દ્ર રાય છે અને મારું આ ઇન્ડસઇન્ડ બેંકમાં મારા મધરનું ખાતું છે અને મારું એફડી છે અહીંયા 5 લાખ રૂપિયાની, જે વગર ઓટીપી વગર કોઈ લિંક આવ્યા વગર 6 લાખ રૂપિયા ઉડી ગયા છે ખાતામાંથી.
અને જ્યારે અમે બ્રાન્ચમાં આવીને 20 મિનિટમાં જ જાણકારી આપેલી છે, પણ આ લોકોએ મને લખિતમાં આપ્યું કે 4 દિવસમાં તમારા પૈસા પાછા આવી જશે. 1930 પર બી મેં કમ્પ્લેન કરી દીધી. એના પછી અમે માજલપુર પોલીસ સ્ટેશન ગયા હતા. આ લોકોના જે રિજનલ હેડ આવ્યા, મારા ઓફિસ આવીને ફરી બાંહેધરી આપી છે કે 4 દિવસમાં તમને તમારા પૈસા પાછા આપશે, પણ હજુ સુધી પૈસા પાછા આપ્યા નથી. મને લખિતમાં બી આપ્યું છે કે તમારા 4 દિવસમાં પૈસા પાછા. એફડી ખરેખર જે મેન્યુઅલી અમે કરી છે, એફડી કેવી રીતે તૂટી શકે એનું બી આ લોકો પાસે હજુ સુધી જવાબ નથી. અને પૈસા ક્યારે આપશે આજે બી સવાર સાંજ કરે છે. અને કસ્ટમર અમને આઈને પૂછે નહીં એના માટે આ લોકો બાઉન્સરો રાખ્યા છે. સૌથી મજાકની વાત તો એ છે. ખરેખર સિક્યુરિટી ગાર્ડ રાખે છે, ગનમેન રાખે છે, પણ અમને બાઉન્સર રાખવાની જરૂર કેમ પડી એ મારો સવાલ છે. બીજી વસ્તુ કે આ પૈસા કપાયા કેવી રીતે વગર ઓટીપી, અને અમે જાણ કરી તો તમે અમારા માટે શું કાર્યવાહી કરી આગળ? આરબીઆઈમાં શું કર્યું કે તમે મોનિટરિંગ ટીમે શું કર્યું? સિંગલ આ લોકોએ મેલ કર્યો નથી. અમારા પૈસા કઈ જગ્યા ગયા છે ને કેવી રીતે પાછા આવશે એ અમારો વિષય નથી. એ બેંકની જવાબદારીમાં આવે છે. અમે એફડી બેંકમાં કરી છે. ટોટલ 6 લાખ રૂપિયા કપાયા છે. કઈ બેંક છે ને કયા વિસ્તારમાં? ઇન્ડસઇન્ડ બેંક માંજલપુર દીપચંબર પાસે છે. આમના જે 6 થી 7 હજાર કસ્ટમર છે, બધાને હું કહું છું કે તમે લોકો એક વાત આવીને અમને પૂછો કે અમારી એફડી સેફ નથી તો તમારી બેંકમાં અમે એફડી કેવી રીતે કરીએ, પૈસા કેવી રીતે રાખીએ? અને જો અમારું મોબાઈલ હેક થાય તો ખરેખર બીજી બ્રાન્ચમાંથી પૈસા, બીજી બી બેંક ઓફ બરોડામાં ખાતું છે, કર્ણાટકામાં છે, ત્યાંથી પૈસા કપાવવા જોઈએ. એટલે ફક્ત આ મારી સાથે નથી, બીજા બી 2-3 લોકો અહીંયા ભેગા થયા છે, એ લોકોના બી સેમ આવી રીતે પૈસા કપાઈ ગયા છે. પણ આજે બી આ લોકો પાસે કોઈ પણ જવાબ નથી કે ખરેખર પૈસા કેવી રીતે કપાય. એમનું બેંકનું સ્ટાફ મને 100% લાગે મળેલું છે. એટલે મારું પોલીસમાં મેં લખિતમાં આપ્યું છે પોલીસ દ્વારા કે આની ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ થાય. વડોદરા કમિશનર સાહેબને મારું નમ્ર વિનંતી છે કે ખરેખર પોલીસ દ્વારા એની તપાસ કરે તો ખબર પડે. કારણ કે 9 તારીખે હું બેંકમાં નથી આવ્યો, તે છતાં મારું ખાતું 9 તારીખે અહીંયા લોગિન થયું છે. બેંકમાં ખાતું ખોલાવવા આવ્યા હતા જ્યારે એફડી મૂકી ત્યારે બેંક કર્મચારીનો વ્યવહાર કેવો હતો, અને આજે જ્યારે તમારી સાથે આ રીતેની ઘટના વ્યવહાર તો આ લોકો મીઠું મીઠું જ કરે છે. ત્યારે બી આ લોકોને તો શું છે, કસ્ટમર સર્વિસ છે એટલે કશું કહેતા નથી. પણ કોઈ દિવસ વડોદરાના હેડ આવે છે, ક્યારે રિજનલ હેડ આવે છે, બધા લોકો આવીને ખાલી આશ્વાસન આપે છે અને પૈસા હજુ સુધી પાછા આપ્યા નથી. એટલે મારું એક જ ન્યાય માંગણી છે કે તમે લોકો મીડિયા દ્વારા જે લોકો સાથે આવું અન્યાય થાય છે, જે લોકોના પૈસા કપાઈ ગયા, ચલો અમે લોકો તો જે તે કરીને ફાઇટ લડીને કેસ લડીને પાછા લઈશું, પણ જે સામાન્ય નાગરિક છે જેમને કશું જ નથી આવડતું એ લોકોને તો આ લોકો ગલ્લા તલ્લા કરીને આ લોકોના પૈસા ઉચાપત કરી લે છે. આ બેંક દ્વારા જ આમની સિક્યુરિટી લેપ્સ થઈ છે. આની અંદર સાયબર ક્રાઇમ થયું નથી જ્યાં સુધી મને લાગે છે. એટલે આની તપાસ પોલીસ ગુનો નોંધી તપાસ કરશે તો આમાં હકીકત બહાર આવશે. મારું નામ દેવેન્દ્ર રાય છે.